હિંમતનગર નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી છે। આરસીસી રોડ પર રેતી નાખી દેતા વાહન ચાલકો પરેશાન છે। આરસીસી રોડ પર રેતી વાહન ચાલકો લપસી ગયા છે। બાળકને લઈને જતી એક મહિલા એક્ટિવા પરથી સ્લીપ થઈ ગઈ। વાહન ચાલકોના સ્લીપ થવાના બનાવો સીસીટીવીમાં કેદ થયા। ગાયત્રી મંદિરનો રસ્તો આરસીસી રોડ પર રેતીથી વાહન ચાલકો પરેશાન। 10 દિવસ પહેલા બનાવેલા આરસીસી રોડ પર રેતીના કારણે વાહન ચાલકોને હાલાકી। આરસીસી રોડની વચ્ચે ગટર ખુલ્લી હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ વધી છે। સત્વરે પાલિકા તંત્ર દ્વારા રોડ સફાઈ અને ગટરના ઢાંકણા બંધ કરાય તેવી લોકોની માંગ ઉઠી છે। જો કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું। ઈશાન, રસ્તાની વચ્ચોવચ્ચ આ ખુલ્લી ગટર છે, એક અકસ્માત થયો, આ પહેલા પણ થયા હશે, શું પરિસ્થિતિ છે, શું કહેવામાં આવી રહ્યું છે પ્રશાસન તરફથી? સીધા ચોક્કસ કે હિંમતનગર નગરપાલિકાની એક ઘોર બેદરકારી સામે આવી છે। કારણ કે જે થોડા દિવસ અગાઉ જે એક રોડ બનાવ્યો હતો, રોડ ઉપર જે રેતી નાખવાની હતી, રેતી એમને જ પડી હતી, તેના કારણે વાહનો સ્લીપ થવાના બનાવો પણ સામે આવ્યા છે। એ સીસીટીવીમાં જોઈ શકાય તે પ્રમાણે જે મહિલા એક્ટિવા લઈને નીકળી રહી છે તે દરમિયાન સ્લીપ ખાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી। તો આ ઉપરાંત ત્યાં જે રોડ બનાવ્યો ત્યાં ગટરો પણ ખુલ્લી જોવા મળી રહી છે, તેના કારણે હજી પણ કોઈ મોટો અકસ્માત સર્જાય તેની પાલિકા રાહ જોઈ રહી હોય તેવા પણ સ્થાનિકોના પ્રશ્નો ઉઠ્યા છે। એટલે કે ખાસ કરીને તાત્કાલિક આ જે ગટર ખુલ્લી છે અથવા તો જે રેતી પડી છે, રેતીનો નિકાલ કરવામાં આવે તેવી હાલ તો સ્થાનિકોની માંગ ઉઠી છે। ઈશાન, અહીંયા તો એ પણ સવાલ થઈ રહ્યો છે કે આરસીસીના રસ્તા ઉપર રેતી કરી શું રહી છે? કારણ કે ત્યાં તો જરૂર પણ નથી હોતી અને આ રીતે ખુલ્લી ગટર મૂકવામાં આવી તો પછી આરસીસીના રસ્તાનો મતલબ શું થાય છે? ચોક્કસ એ ખાસ કરીને લોકોને એક જ સવાલ ઉઠી રહ્યો છે કે અત્યારે હાલ જે રેતી છે તો રોડ બની ગયા પછી રેતીનો નિકાલ કરવો જોઈએ, પરંતુ કોઈ પાલિકા દ્વારા પેટનું પાણી પણ હલતું નથી તેવું તો દેખાઈ રહ્યું છે। કારણ કે જે રેતી છે રેતી તો હટાવી નથી, આ ઉપરાંત જે ગટર છે ગટરના ઢાંકણા પણ ખુલ્લા મૂકવામાં આવે છે। જો રોડ બની જાય તો રોડ બનાવ્યા બાદ રેતીનો નિકાલ કરવો જોઈએ, તો ઉપરાંત તેના ઉપર ગટરના ઢાંકણા પણ રાખવા જોઈએ, પરંતુ પાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરવા અકસ્માત ભોગ બની રહ્યા છે, વાહનોને પણ અત્યારે હાલ તો નુકસાન થઈ રહ્યું છે। અને ઈશાન, કેટલા મીટરનો પટ્ટો હશે કે જ્યાં આગળ આ પરિસ્થિતિ છે? કારણ કે રસ્તો પણ થોડો અધૂરો બનેલો હોય તેવું પણ લાગી રહ્યું છે। સીધા ચોક્કસ કે અત્યારે હાલ તો જે નગરપાલિકા દ્વારા ઠેર ઠેર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે રસ્તા બનાવ્યા બાદ આજુબાજુ બંને સાઈડ પેવરિંગ પણ કરવામાં નથી આવતું। તો આ ઉપરાંત જે ગટરના ઢાંકણા છે તે ખુલ્લા રાખી દેવામાં આવતા હોય છે, એના કારણે અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે। આ રોડ ઉપર 3 થી 4 બનાવો સ્લીપ ખાવાના બની ચૂક્યા છે, પરંતુ હજુ સુધી પાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી। અને જે અકસ્માત જોવા મળી રહ્યો છે સીસીટીવીમાં, જે સ્લીપ થઈ ગયા છે, એ કોણ હતું અને એમની શું પરિસ્થિતિ છે હાલમાં? સીધા ચોક્કસ કે જે મહિલા જયારે એક્ટિવા લઈને નીકળી હતી ત્યારે અચાનક જ રેતીના કારણે સ્લીપ થઈ ગઈ હતી, જેમને અત્યારે હાલ સામાન્ય ઇજાઓ થઈ છે ને અત્યારે હાલ ઘરે સ્વસ્થ છે। જી, આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ। મહીસાગરમાં લુણા